પણ 10માં સારા માર્ક્સે પાસ થઈ ગયો હોત ને તો સાયન્સ લઈને સીધો ડોક્ટર બની ગયો હોત. અત્યારે ખબર જ નહીં પડતી શું કરવાનું. બોલ ભાઈ, પણ મારા દાદા છે ને એ ટાઈમે જમીન ના વેચી હોત ને તો આજે અમે બધા કરોડપતિ હોત. કરોડપતિ. એ દિવસે મેં છોકરીને હા પાડી દીધી હોત ને તો સારું હોત. હવે હું પ્રપોઝ મારી દઉં છું, એ ના પાડ કરે છે મને. શું કરવાનું ભાઈ બંધ? તું જ કે નાનો હતો તારે હું સારી રીતે લટક્યો હોત ને તો ભાઈ બંધ આજે મારી હાઈટ વધારો. તારો સેકન્ડ ચાન્સ મળતો જ નહીં. તું એક કામ કર, તારો કાચનો બિઝનેસ ચાલુ કરી દે. શું? જીવન હંમેશા સેમ મોમેન્ટ બીજી વખત આપે છે, તો એ વખતે ડિસિઝન અલગ લેવાનું. સિમ્પલ. આજો ડોક્ટર દેવને પણ બીજો ચાન્સ મળે છે. जब तक सांस है तब तक चांस है. और ये सेकंड चांस मैं खोने नहीं दूंगा. ઘણી વખત લાઈફમાં એટલા બધા ચેન્જીસ આવી જાય છે કે બધું ફરીથી શરૂ કરવું પડે છે. ડોક્ટર દેવને સેકન્ડ ચાન્સ કઈ રીતે મળ્યો એ જાણવા માટે તમે પણ જુઓ યાદે 6 એપ્રિલ થી રાતના 8 વાગે, સોમવાર થી શનિવાર, ફક્ત સોની સબ પર. સમજી ગયો ભાઈ. કાલથી સવારે 5 વાગે ઉઠીશ, જીમ જઈશ, જોબ કરીશ અને હેલ્ધી ખાવાનું ખાઈ લાઈફ એકદમ સેટ.